હવે આપણે માતાજીનો થાળ વગાડ નાખવી, પછી દશામાની જય બોલાવી દેવી. એક ભાઈનો લાડવામાં જીવ જાય છે એટલે આપણે લાડવાનું મસ્ત કામકાજ થઈ રહ્યું છે. વાગી જશે 1 વાગો આવી ગયો છે. એકલા જેવું હોય છે. હા તઈ બધા બેસી પકોડો આ દેખાય તને બે ગંદકી થાય છે. હાલો ટુ ફેમિલી, જય માતાજી, દ્વારકાથી તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને અત્યારમાં તો મસ્ત મજાના જાગી ગયા, તૈયાર થઈ ગયા. આપણે દશામાની વાર્તા પણ કરી નાખી છે. અને આજે છે છેલ્લો દિવસ. ગળું બેહી ગયું, થોડોક અવાજ ઓલો થાય છે. અને આજે જાગરણ પણ છે દશામાનું, તો આજે મસ્ત મજાનો વિડીયો બનાવવાનો છે આપણે. અને વાતાવરણ જો કેવું મસ્ત મજાનું થઈ ગયું, વાદળા જો કાળું ભમર થઈ ગયું. એમ થઈ ગયું સામે વરસાદ વરે છે એવું લાગે. જો એવું થઈ ગયું, કાળું કાળું આખું ડમર. જો એ વરસાદ જ વરસતો હોય છે. આ લગભગ આવશે એવું લાગે છે. સાંજે નો આવે તો સારું, કેમ કે જાગરણ છે ને એટલે. કેમ કે બધે બહાર ફરવા જવાનું હોય, તો આજ અમારે મસ્ત મજાનો વિડીયો બનાવવાનો છે. વિડીયોમાં બન્યા રહેજો. હાલો, મનીષા શું કરે છે? નીચે ચા પાણી બનાવે છે. અને વાર્તા થઈ ગઈ છે આપણે, હવે ખાલી એને આરતી કરવાની છે. હાલો નીચે મનીષા ચા તો બનાવી નાખી છે ફાઇનલી. ચા બનાવીને બે કીધું તમે ફોન જોવે થઈ. ખાલી ચા ભાખરી ભાખરી કઈ નહીં કેમ ના પાડી ને. અરે પણ જાડી તો પણ જાડી છે હો બાકી. સા બનાવી પણ ભાખરી ન બનાવી. હવે મારે અત્યારમાં સિરાવું કે ન સિરાવું, તમે કહો. આ એટલી હાળા કરે. નહીં સિરાવાનું. નહીં સિરાવાનું. નહીં સિરાવું. બપોરે આજે દશામાં થાળ ધરવાનો છે ને, તેના હારે જમી લેશે. બપોર દશામાનો થાળ ધરવાનો છે અમારે, કેમ કે આ છેલ્લો દિવસ છે. તો અમારે દશામાને પછી સાંજે થોડુંક દુઃખ લાગશે. દશામાને આપણે એટલા દિવસ તો એટલા દિવસથી દશામાની સેવા કરી કા સેવા પૂજા કરી. આપણીથી તો એટલી બધી ભક્તિ થાય નહીં, પણ જેટલી થાય એટલી આપણે 10 દી કરવી. અને આ છેલ્લો દિવસ છે. કાલે તો દશામાં છે નહીં. કાલ તો પછી ગમશે નહીં. પછી આપણે જોઈએ ને એમ થાય કે બધું સોનું સોનું લાગશે. એમાં અમારા આસ્થા બેન છે નહીં, કેની સાની નકલ તો થોડુંક મજા આવે એમ. અમારી બે માતાજી દેહમાં છે કા બે બધા દેહમાં, પણ કાંઈ વાંધો નહીં. અમે આપણે દેહમાં જવાનું કદાચ નક્કી થઈ જાય તો પછી સવારમાં રવિવારે ત્યાં આવીશું. આજે એ વાત છે. અમારે દેહમાં જવાનું છે. કાંઈ વાંધો હાલો, ચા પાણી પી લઈ. પછી મારે જવાનું જોબ ઉપર જવું પડે, કેમ કે પછી એકલા જેવી કા આ તે કામે જાતી નથી હવે. આપણે ઘરે કરવી છે થાય એટલું, પણ હું કરતી જ નથી. ક્યારેક ક્યારેક કરવી છે રેડિયા કટિંગ હારી, નકર કાંઈ નહીં. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે ફરી મળીશું. હું પેલો સા કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો. ચાલો ફેમિલી, અમારા મસ્ત મજાના દીવા ધૂપ પણ થઈ જશે માતાજીના, તો તમે દર્શન કરી શકો છો. દીવા ધૂપ થઈ જશે અને વાર્તા પણ તો આપણે કરી જ નાખી છે વહેલા. તો હાલો ફેમિલી, બપોરના વાગ્યા છે 12:30 અને મનીષાએ થાળનું બધું જમવાનું તૈયાર કરી નાખ્યું છે. ને એમાં ડામરભાઈ હાજર થઈ ગયા છે. અમારી સમરે હાજર થાય તો આપણે મનીષાને જો લાડવાનું બધું કામકાજ કરે છે, તમને બતાડું હું. હા, એ બધું તો આમાં પડ્યું છે. હજી એનું કામ બધું બાકી છે ને, જે લાડવાનું કામ તો ચાલુ છે. જો ભાઈ લાડવા બનાવવાના છે એમ ને? એ શું છે? ગોળ છે. હા, ગોળ છે, ઘી છે. હવે લાડવા બનાવી નાખશે આગળ. અને દશામાનો થાળ કરવાનો છે. આજ માતાજીનો છેલ્લો દિવસ છે એટલે થાળ ધરવાનો હોય. મિક્સર તો કામ કરી કરીને થાકી ગઈ છે હાથ તો. એટલે હું લાવ્યો છું હાર, પછી બીજું સફરજન લાવ્યો હતો પ્રસાદી માટે. વિધાનભાઈ બેસી ગયા. સફરજન છે, હાર છે. કેમ કે આ સવારે કાંઈ લેવાનો નતો હાર, એટલે મેં હાલ હાર ને લેતો. મનીષાએ ફોન કર્યો હતો કે હાર લેતા આવજો. કેવો લાગે? તો લાલો એમ કે કેવો લાગે? છોકરી હોય કઈ જો પણ ધ્યાનમાં રમતા હે હા કાંઈ વાંધો નહીં. જો ભાઈ એમ કે છોકરી કોઈ ધ્યાનમાં હોય કેજો. હવે તો એ મોટો થઈ ગયો છે. બહુ વાર છે હજી વાર છે ઘણી વાર છે હજી. હજી એમ કે વાર છે. વાર હવે હું હોય ત્યાં નક્કી કેમ કે સીધે કે ભાઈ છોકરી ધ્યાનમાં છે એટલે જોઈ આવવાનું હોય પછી, બરોબર ને? એમાં બીજું કાંઈ પછી કાંઈ મોડું ન કરવાનું હોય. કાંઈ નહીં, તમે ધ્યાનમાં ક્યાંક છોકરી હોય સારી તો કહેજો. છોકરો સારો છે, કામઢુ છે. જો અત્યારમાં ખાવાનું પોતે મારા ફ્રીજમાં ભાડું નથી કાંઈ, તો વરસાદી ખાઈ કાઢી. તો હાલો આપણે માતાજીના હાર ને એવું બધું ચડાવી દઈએ અને ફૂલડા બધું ગોઠવી દેવી. ને પછી સફરજન ગોઠવી દઈએ. પછી મનીષા આગળ લાડવાની એવું થઈ જાય એટલે પછી આગળ થાળ લઈને આવશે. પછી આપણે દશામાનો થાળ ધરી દઈએ. તો અમારે વિધાનભાઈ તો નિશાળેથી વી આવ્યા. વિધાનભાઈ શું ભણાવ્યું આજ? સાદું ભણાવી દીધું. તો અમારે વિધાનભાઈ કે સાદું ભણાવી દીધું. અને પછી કીડીયું બહુ કોડે પછી. ચાલો આપણે દશામાનો ફૂલ ને હાર ને એવું બધું મૂકી દઈએ.
ચાલો ફેમિલી, તો હાર આપણે નાનો લાવ્યા છે કેમ કે માતાજીની મૂર્તિ નાની છે એટલે નાનો હાર લાવ્યા છે. તો હું હાર માતાજીને ચડાઈ દઉં છું. હવે આપણે ફૂલડા મૂકવાના છે, ફૂલડા ગોઠવવાના છે. ફૂલડા ગોઠવી દેવાય. તો જૂનો હાર છે કાં. તો માતાજીના ફૂલડા છે, બહુ મોટા મોટા ફૂલડા લાવ્યા આજકાલે. ફૂલડા પણ ચડાવી દઈએ આપણે માતાજીને. તો જો ફેમિલી, આપણે માતાજીના ફૂલડા બધા મૂકી દીધા છે, ધરી દીધા છે અને હાર પણ ચડાવી દીધો છે માતાજીને. હવે એવું પછી અહીંયા કળશ ઉપર ગુલાબ મૂકી દીધું, અહીંયા ગુલાબ મૂકી દીધું. થઈ ગયું મસ્ત મજાનું. અને સફરજન આગળ જો અહીંયા લાવ્યા છે તો એ મનીષા આગળ મૂકી દે સામે, માતાજીને ધરી દે. તો હાલો આપણે જોઈએ કે લાડવાનું કામકાજ ક્યાં છે પહોંચ્યું. તો અમારે લાડવામાં તો ગોળ નાખી દીધો છે મનીષાએ, ગોળ ગરમ કરી બનાવો. પણ લાડવા એક નંબર બનાવો તો. મેં ફોન માં કીધું તું, બંધ નહીં કીધું. મને કરવો પડે. પેલા ઘડીક બંધ કરી લે, વહીવટ કરી લે. ચાલો ના ના જો લાડવાનું મસ્ત કામકાજ થઈ રહ્યું છે. વાગી જશે 1 વાગો આવી ગયો છે, મોડું થઈ ગયું છે. આ કીધું જમવાનું પડ્યું આની પાછું. એક ભાઈ નો લાડવામાં જીવ જાય છે એટલે આપણે જો એને છે ને લાડવા ખાવા છે, પણ આપણે લાડવા વધવા દેવા નથી. તો હાલો ફેમિલી, મારે તો ડીશો બે તૈયાર થઈ ગઈ છે. થાળની ડીશો દશામણી અને ગણપત દાદાની. મને ત્યાંથી લાડવા વાળે છે. હાલો હું જાઉં ઓલા ઘરમાં અને દીવાને એવું કરવાનું છે તો દીવાને એવું કરી નાખું. દીવામાં ઘી નાખી દીધું છે. આ ગણપત દાદાનો દીવો છે. હાલો હવે હું દીવો પ્રગટાવું. ઉભા રહો, પેલા હું નાખી દઉં. તો હાલો ફેમિલી, તો અમારો થાળ તૈયાર થઈ ગયો છે દશામાનો. હા, 2માં 5 લાડવા છે ને આ બનાવેલી થાળી 2 મનીષા ગંગાજળ સાથે છે. થાળ કમ્પ્લીટ થઈ ગયો એકદમ. હવે આપણે માતાજીનો થાળ વગાડ નાખવી, પછી દશામાની જય બોલાવી દેવી. કેમ થાળ રેડી થઈ ગયો જો. મને ભૂખ લાગી ગઈ છે બહુ. લે આ. મોડું થઈ ગયું ને પણ એવું થયું, 1 ઉપર થઈ ગયું. તો આ બધું થાળની વિધિ બધી હાલી રહી છે. 5 લાડવા દશામાને 5 ગણપત દાદાના. આપણે ગણપતિ બેહાડે તો એટલે ધરવા પડે ને. 5 ગણપત દાદાના, બરોબર ને? ગણપતિ બેહાડે તો ને તો હા. ધરવા પડે આપણે. આપણે ગણપતિ દાદા એમ ન કે મને તો બેહાડે 10 દી હારે તો મને ન થયા. ગણપત દાદાના લાડવા ધરવા પડે, સાચી વાત છે તારી. દીવો પણ જો થઈ ગયો છે દશામાનો અને ગણપત દાદાનો બેયનો. હવે આપણે દશામાને થાળ વગાડ નાખી અને માતાજીને કહી તમે ભાવેથી જમી લ્યો. કેમ? અને હારા હારા આશીર્વાદ આપતા જજો અમને. તમારી દયા અને તમારી કૃપા અમારી ઉપર સદાય માટે રાખજો. અને જે કોઈ પણ આ આરતીમાં આવે, જે કોઈ પણ આ વાર્તા કરવા આવે, એ બધાને આશીર્વાદ દેજો હારા હારા. જે કોઈ પણ તમારી પ્રસાદી ધરી હોય, કેમ બધાને હારા આશીર્વાદ દેજો અને બધાના દુઃખ દૂર કરજો. એવી અમારી દિલથી પ્રાર્થના છે. હાલો આપણે હવે દશામાના થાળ ધરી દઈએ. તો હાલો ફેમિલી, આપણે જમવા બે દઈએ. વાગી ગયા છે 1:30 અને મોડું થઈ ગયું. આજ મનીષા એકલી રાંધ્યું એટલે મોડું તો થાય જ. એકલી કામ કરતા લાડવા બનાવ્યા, ડાયબત બનાવ્યા, રોટલી બનાવી, ભૂંગળા દળ્યા. તો દાદુ કામ હતું એકલી એટલે 1:30 વાગી ગયો. કાંઈ વાંધો નહીં, આપણે માતાજીની થાળ નિરાતે ધરી દીધો છે. ભાવેથી માતાજીને આપણે જમાડી દીધા છે. મનીષા કેવો ખાવા બે રહી કા. અમારા લાડવા બનાવ્યા થોડાક, દાળ ભાત છે. અમારા વિધુભાઈ જમવા મળ્યો છે, એને ભૂખ લાગી છે અને હવે ટીવી. તો હાલો આપણે કાંઈ વાંધો નહીં, આપણે હવે જમી લઈએ. કન્ટિન્યુ બનાવી દેજો વિડીયોમાં આગળ. તો હાલો ફેમિલી, વાગી ગયા છે હાથના 7 અને આપણે આરતીનો ટાઈમ રાખ્યો છે 7:30 કેમ કે બધા મહેમાન આવવાના છે એટલે બધાને માટે આપણે સેવી. અને અમારા મનીષા અને લાલો બે પ્રસાદીનું બધું કામકાજ કરવા માંડ્યા છે, ફૂલ તૈયારીમાં છે. અને આ તો દશામાનું ધામધૂમથી આપણે આરતી ઉતારવાની છે કેમ કે બધા મહેમાનને પાછા બોલાવ્યા છે. જે આપણે પેલા નતા બોલાય એને પણ આજ બોલાય કેમ કે છેલ્લો દિવસ છે એટલે. તો અમારા લાલભાઈને હું કામ કરે હાલો તમને વધાડું. સેવાનું કામ કરે બે જો પ્રસાદી આ બધી બે કટિંગ કરે છે ને કોઈક મોટા છોકરાને દેવી હોય પ્રસાદી દેવા કા. લાડવા છે,
આ બધું પ્રસાદીમાં તે આપણે મોકું ધરવાનું છે. તો અમારે આજની પ્રસાદી છે મુકેશભાઈ નહીં મયુરભાઈ મુકેશભાઈ જોટાણીયા તરફથી ગામ સરસે, કેમ કે ઈ દર વખતે અમારે પ્રસાદી લાવે છે એટલે ઓનલાઈન કેવું ન પડ્યું એ વગર કીધે લઈ આવ્યો છે. દશામાં છે ને દશામાં એને હાલ કરવાના છે આખે લઈને હા બસ એનો દુઃખ દૂર કરશે દશામાં. અમારે એક એનું કામ છે એ એક પૂરું થઈ જાય ને માતાજી દયાથી એનું કામ એક છે એવું, એનું જો એન્ડ આવી જાય ને એ કામનું તો વધારે સારું. માતાજી દયા કરે એવી કૃપા કરે. કેમ લાલભાઈ? હે બસ ઈ એક એને દુઃખ છે, બીજું ને કાંઈ જાતનું દુઃખ નથી. બાકી ખાઈને ધુબાકા મારે છે ઈ. હાલો ફેમિલી, અમારા ફાઇનલી બધા મહેમાન આવી ગયા છે. અડધા આવ્યા છે, જે અડધા નથી આવ્યા. તો અમારા મહેમાન કોણ કોણ આવ્યા હાલો તમને બતાડું. તો અમારા સાગર ભાણો છે, પછી અમારા હરેશભાઈ કારખાનેથી આવ્યા છે, પછી અમારા પટેલ છે લહેરી, મુકાભાઈ છે, અમારા શૈલેષભાઈ આવી ગયા છે. નામ શું છે? દિવ્યાંશ. બોલ તો ખરી. નામ એ નથી બોલતો. ઓલો પ્રિયાંશ ક્યાં છે? ક્યાં છે લઈ રાત્રે ચડી ગયા છે, આ બધા બેસી ગયા છે. અડધા મહેમાન આવવાનું બાકી છે હજી આગળ. તો હાલો આપણે બધા ફાઇનલી આવી જાય પછી આપણે આરતી ચાલુ કરીએ. તો હાલો ફેમિલી, આપણે બધા મોટો પરિવાર આવી ગયું છે અમારું. તો આ બધા અમારા હગાવાલા આરતીમાં આવી ગયા છે. તો તમને હાલો બધાને બતાડું. જો અમારા બધા આવી ગયા છે આરતીમાં. અમારું તો આવડું મોટું ફેમિલી છે. તો આરતી ની બધી તૈયારી થઈ રહી છે. અડધા મહેમાન હજી આદમી બધા બહાર બેઠા છે. આ નાના નાના છોકરા બેસી ગયા છે. અમારા હિન્દુ બેન છે. હાલો તમને બહાર બતાડું. હજી મહેમાન બધા આવી ગયા. જો અહીંયા કરણ આવી ગયો છે. અમારા સંજીભાઈ બેસી ગયા. જો આને તમે ઓળખો છો ને? તો બધા મહેમાન આવી ગયા. હાલો બધા અમે અંદર બેસી જઈએ, પછી આરતી ચાલુ કરી દેવી. પછી મેં એમને કાના દૂધ પાડી એકલા પીવું હોય છે. હા દહીં વધારે પૈસે કોણ આ દેખાય તો ને તો હાલો ફેમિલી, આ વિડીયો થયો છે બહુ મોટો, એટલે આગલા નેક્સ્ટ વિડીયોમાં અમે તમને આરતીનો બધો કાર્યક્રમ દેખાડશું. બધા લોકો અમારા પરિવારના બધા આરતી ઉતારવા આવ્યા છે. એટલે એનું કારણ છે કે વિડીયો બહુ મોટો થઈ ગયો છે, એટલે આપણે આગલા નેક્સ્ટ વિડીયોમાં આરતીનું ને બધું લેશું, અને આપણે જાગરણ છે એ બધું આગલા નેક્સ્ટ વિડીયોમાં લેશું આપણે, બરોબર? તો મારો વિડીયો તમને ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. અને તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો આગળ મળશું બીજા નવા બ્લોગમાં. જય માતાજી.